તમે શૂર બનો, સરદાર બનો, હરિ નામ વિના બેડો પાર નથી. સેના વગર પાર નથી, હરિ નામ વિના. ઘણા ખરા કહેશે ભગતોની વાત આવે તાર કે એ તો ભગત રવા દો ને, કે એ તો બધા નોમના ભગત કે. સેના આવું તમે સાંભળ્યું હશે. એ બધા ભગત ખરા કે પણ સેના નોમના ભગત. આવા સાચું કે હે ખોટું કે હે તાર પેલા ભગતોને ખોટું લાગે કે અમારી કિંમત નહીં કે. એટલે સાચું કે છે નોમના ભગતે વાત સાચી કે છે. અને આજે નેજા શેના ચડાયા? નોમના. બધાએ નોમના જ ચડાયા. પણ એ નામ એ કોનું છે એ જો જણાઈ જાય. તમે શૂર બનો, સરદાર બનો, હરિ નામ વિના બેડો પાર નથી. ગમે તેવા બનો, રાજા બનો, મહારાજા બનો, ગમે તેવા બનો, ગમે તેવી ડિગ્રી વાળા બનો, પણ જો પરમાત્માનું નામ જો તેની પાસે ના હોય તો એ નાવ ડૂબી તરી શકતો નથી. એની પાસે નામ હોવું જોઈએ. અને એટલે કહ્યું જેની પાસે નામ હોય એવા નામની ભક્તિ કરતા હોય એ બધા નામના ભગત. અને નિરાંત મહારાજે નામની ભક્તિ જ શીખવાડી. શેની ભક્તિ? નામની. આવા ગણપતિ બેહાડ્યા આ જ સિઝનમાં. બીજો દિવસ થયો, ફરિયાની અંદર ગણપતિ બેહાડેલા. હમી હોજ પડી એટલે ગણપતિને જમાડવા માટે આખું ફર્યું ભેગું થયું. એક બેને માઇકમાં ગાવાનું ચાલુ કર્યું. માઇકમાં થાર મેલ્યો અને થાર ગાવાનું ચાલુ કર્યો. થાર થાર થઈ ગયો છે તૈયાર, જમવા આવો ને સરદાર. વિઠ્ઠલ મહારાજ થાર મૂક્યો છે, હવે જમવા આવો. આ માઇક ઉપર જે બેન ગાતા હતા એના સસરા બોકડે બેઠેલા એમણે સાંભળ્યું કે મારા છોકરાની વહુ બોલે છે અને થાર તૈયાર થઈ ગયો એવું કે છે. ઉઠીને ઘેર આયા, ચાતા ચાનું ઠેકોણું. ઉઠીને બોકડેથી ઉઠીને ઘેર આયા હતા, કશાનું ઠેકોણું હતું. અને માઇક ઉપર ગાતા હતા ભાઈ થાર થઈ ગયો છે તૈયાર. આઈને પૂછ્યું કે લાવતા જમવાનું હેડતા, કે હજુ ચો તૈયાર થયું તા? માઇક ઉપર ગાતા હતા. એટલે એક આવું જેને સાંભળી લીધું છે, શૂર બનો, સરદાર બનો, કદાચ હારું ગાતો શીખી જાઓ તો કઈ ભગત થઈ જાય એવું નહીં. નહીં હારા નરઘો વગાડતો આવડે એટલે વિઠ્ઠલ મહારાજ એવું નહીં સમજો કે આપણે ભગત થઈ ગયા. ના, હજુ તો શૂર બનો, સરદાર બનો, હરિ નામ વિના બેડો પાર. આ તો આ બધી પ્રેક્ટિસો ચાલે છે. અને કરતે 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 અવસર જાતો ગુરુનો વચન ફરે. આખો અવસર જતો રે. શબરીને એક જ વખત કહ્યું એમના ગુરુએ કે શબરી તારે ઘેર એક દાડ રોમ આવશે. આવું શબરીએ રોમને નહીં જોયા. શબરી રોમને ઓળખતી નહીં, તારે રોમે શબરીને ઓળખતા નથી.
સીતાની ખોજ કરવા જ્યારે નીકળ્યા ત્યારે કોઈએ સમાચાર આપ્યા કે આ દિશાની અંદર સીતા ગયા હોય એવું લાગે છે, પણ જો તમારે એની બહાર કાઢવી હોય તો એક કામ કરો, આ રસ્તે 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 જાઓ, ત્યાં શબરીનો આશ્રમ આવશે અને ઘણા વર્ષોથી રોમ 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 કરે છે, એમને પેલા તમે મળજો. આ બતાવનારે બતાવ્યું એમ આપણને કોઈ બતાવ્યું છે કે આવું આવું કરતા રહેજો, એક દિવસ તમારી મંજિલ તમને મળી જશે. ચાલે છે કે નહીં ચાલતું? કરતે 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 અવસર જાતો ગુરુનો વચન ફરે. શબરી દરરોજ હેતે બોરો વેણવા માટે જાય, તાજો તાજો ફૂલ વેણી લાવે અને રસ્તામાં પોથરે. શબરી એક એક શ્વાસે રોમ 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 બોલતી હતી. જે જંગલમાંથી ફળ ફૂલ તોડતી હતી તો રોમ રોમ બોલતી હતી. એ શબરી જ્યારે રોમ અને લક્ષ્મણે જંગલમાં પધાર્યા, શબરીની ઝૂંપડી નજીક પહોંચ્યા અને રામે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, આપણે માતા શબરીને મળવા જઈએ છીએ, તો ખાલી હાથે ના જવું જોઈએ, કશુંક લઈને જવું જોઈએ. તો એક કામ કરો, આ થોડા પુષ્પો તોડી લાવો. લક્ષ્મણ ફૂલ તોડવા ગયા ને પોંદડો ઝાડના પોંદા બોલવા માંડ્યો, રામ રામ. લક્ષ્મણે વિચાર કર્યો, ઝાડનો પોંદડો રામ બોલે છે, આ તો વળી નવાઈ કહેવાય. હે, આ પુષ્પો રામ રામ બોલે છે, આ તો બધી નવાઈ કહેવાય. હારું એવો રામ બોલે છે. આઈને રામચંદ્ર ને વાત કરી, જંગલના ઝાડવાઓ બધા રોમ રોમ કરે છે, આનું શું? કે ભાઈ લક્ષ્મણ, એ બધો શબરીનો પ્રતાપ છે, એ બધો શબરીનો પ્રતાપ છે. અનેકો વખત શબરી રોમ 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 બોલતી હતી, એને ઝાડવાને પણ આદત પડી ગઈ રોમ બોલવાની. પડી જાય કે ના પડી જાય? તમે જય ગુ મહારાજ કરતો બોલતો શીખી જાવ. જો નહીં બોલતો હોય એવા તમને, હે જય ગુ મહારાજ એક ના કે તમે બોલો, આખું ગામ બોલશે. તમે બોલો, આખું ગામ બોલશે. તમે ગમે તે બોલો, આખું ગામ એવું બોલે. આદત તમારી જેવી આદત પડી જાય એવી તમને પાછી બોલાવાની લોકોને આદત પડી જાય. અને એવી રીતે કરતે 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 અવસર જાતો, આખો અવસર જતો રે, તાર ગુરુનો વચન ફરે. હે, શબરીને ઘેર રોમ જ્યારે પધાર્યા તારે 9 પ્રકારની ભક્તિ શબરી કરતી હતી. રોમ નતા મળ્યા તો સુધી 9ધા ભક્તિ કરતી હતી. અને જ્યારે રામચંદ્ર મળ્યા તારે 9ધા પડી મૂકી અને 10મી ભક્તિ અને શીખવાડી. હા, દીવો કરવો, અગરબત્તી કરવી, આ આરતી ઉતારી, આ બધી જે છે એ 9ધા ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિની મેં આ બધા નંબર આવે. અને 10મી ભક્તિ જે છે તો આગળ તમારી પોતાની નિજ નામની ભક્તિ થાય, એ 10મી ભક્તિ. તો તમારે તમારા પોતાની જ સેવા કરવાની, તમારે તમારા પોતાની જ આરતી ઉતારવાની, તમારે તમારા પોતાના જ ગુણગાન ગાવાના. તો આ બીજા કોઈના ગુણગાન ગવાય